રોહિત એક સામાન્ય યુવાન હતો. નોકરીનો તણાવ, પરિવારની જવાબદારી અને સપનાઓનું ભારણ રોજ તેની સાથે હતું. દિવસભર દોડધામ પછી રાત્રે ઘરે આવી થાકેલો પડી જતો. ઘણી વખત ચીડચીરો થઈ જતો. નાની બાબતે ગુસ્સે થઈ બેસતો. એક દિવસ સવારે ઓફિસ જતા રસ્તે તેણે એક વૃદ્ધ દાદાને મંદિરે જોયા. દાદા શાંતિથી બેઠા. બધા આવતા જતાને હળવું સ્મિત આપતા હતા. રોહિતને આશ્ચર્ય થયું. એટલી ઉંમરે આટલી શાંતિ કેવી રીતે? તે રોકાઈને પૂછે છે, દાદા, તમે હંમેશા આટલા ખુશ કેમ રહો છો? દાદા હસતા બોલ્યા, બેટા, ખુશીનું રાજ બહુ સરળ છે. જે નથી તેની ચિંતા કરતા બેસવાને બદલે જે છે તેનો આભાર માનવાનું શીખી લો. આ વાત તો બધા જાણે છે, પણ અમલ કરવો જ સાચી કળા છે. આ શબ્દો રોહિતના દિલમાં વાગી ગયા. રોજ લોકો કહેતા પોઝિટિવ રહો, સંતોષ રાખો, પણ તેણે ક્યારેય ગંભીરતાથી લીધું નહોતું. તે દિવસે સાંજે તેણે વિચાર્યું, મારી પાસે નોકરી છે, પરિવાર છે, સ્વાસ્થ્ય છે, છતાં હું ફરિયાદ જ કરું છું. જો હું આભાર માનવાનું શીખી જાઉં તો શું બદલાશે? ત્યારથી તેણે નાનો પ્રયાસ કર્યો. દરેક સવારે કાગળ પર 3 વસ્તુ લખવા લાગ્યો જેના માટે તે આભારી હતો. મારી માતાનો આશીર્વાદ, મારી નોકરી, મારી પત્નીનો સહકાર. શરૂઆતમાં નાનું લાગતું, પણ ધીમે ધીમે અંદરથી શાંતિ અનુભવવા લાગ્યો. ઓફિસનો તણાવ ઓછો થવા લાગ્યો, પરિવાર સાથેનો સમય મીઠો બનવા લાગ્યો. થોડા જ અઠવાડિયામાં તેને લાગ્યું, જીવન ખરેખર બદલાઈ ગયું છે. દાદાની એક સરળ વાત, જે તે પહેલેથી હજારો વાર સાંભળી ચૂક્યો હતો, પણ દિલથી ક્યારેય સ્વીકારી નહોતી, એ જ તેની જિંદગીની દિશા બદલી ગઈ. રોહિત હવે પોતાના મિત્રોને કહેતો, જાણીને મજાની વાત, મારી જિંદગી બદલાઈ ગઈ. ખુશી બહાર નથી મળતી, એ તો પોતાના દિલમાં આભાર માનવાની ભાવનામાં છુપાયેલી છે.